મહેસાણાના ઊંઝામાં રિક્ષામાં બેસાડી મુસાફરોના દાગીના અને રૂપિયા ચોરી થયા હોય એવી 3 ઘટના બની હતી. મહત્વની વાત એ છે કે એક જ દિવસમાં ત્રણ મુસાફરો સાથે ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. તેના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. આ સિવાય જે રૂટ પર આ ત્રણેય બનાવ બન્યા હતા તે રૂટ પર રિક્ષા ફેરવતા ચાલકોની પણ પૂછપરછ કરાઈ હતી. એ દરમિયાન ચોર ટોળકી રિક્ષા લઈ પોતાનો શિકાર શોધી રહી હતી. મહેસાણાના રામોસણા બ્રિજ પાસે ચોર ટોળકીને ઝડપી લેવામાં આવી હતી. તેમની રિક્ષામાં તપાસ કરતા ચોરી કરેલી સોનાની બંગડી, સોનાનો દોરો, સોનાનું પેન્ડલ, મોબાઈલ અને કટર મળી આવ્યું હતું. જેથી પોલીસે સલમાન ગુના નબી વોરા અને સલમાન ઉર્ફે સલ્લુક કયુમ ખાન પઠાણ નામના બંને આરોપીની ધરપકડ કરી હતી. તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. પોલીસના કહેવા મુજબ મુસાફરોને ટાર્ગેટ કરતી આ ટોળકીનું મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો પકડાયેલા બંને આરોપીઓ ખેડાના રહેવાસી છે. ખેડાથી રિક્ષા લઈ નીકળતા હતા. એક આરોપી રિક્ષા ચલાવતો હતો અને બાકીના આરોપી મુસાફરના સ્વાંગમાં પાછળની સીટમાં બેસા હતા. આ ગુનામાં ફરાર આરોપી રમેશ અને એક મહિલાનો સમાવેશ પણ થાય છે, જે મુસાફર બની પાછળની સીટમાં બેસતા દાગીના કાપવાનું કટર સાથે રાખતા હતા. એક જ લોકલ મહિલાને બેસાડતા મુસાફરને બેસાડ્યા બાદ આરોપીનું કામ શરૂ થઈ જતું. મહિલાની નજર ચૂકવી તેણે પહેરેલા દાગીના કટરથી કાપી લેતા પાકેટમાંથી મોબાઈલ અને રૂપિયા સહિતનું કિંમતી સામાન પણ સેરવી લેતા હતા. ત્યારબાદ જે તે સ્થળે મુસાફરને ઉતારી નવો શિકાર શોધતા હતા.